ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે શહેરાના પટિયા ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે પંચમહાલ જિલ્લાના શહેરાના પટિયા ખાતે સ્થિત આંબેડકર ભવનમાં દલિત સમાજના આગેવાનો સહિતની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે નવજીવન સેવા ટ્રસ્ટ પટિયા દ્વારા આંબેડકર ભવનની બહાર એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પોતાના ઉદ્બોધનમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા કરવામાં આવેલ શ્રેષ્ઠ કાર્યોને યાદ કરી બાબા સાહેબના વિચારો ઉપસ્થિત સૌ સમક્ષ રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં દલિત સમાજના આગેવાનો, યુવાનો અને ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અમારા સમાજનો જે લોકફાળો છે એ 30 થી 35 લાખનો બે કર્મચારી સ્વીકાર કરશે. આભાર દર્શન કરશે. સુરેશભાઈ ગોપી મારો પણ ભાગ છે, એટલે આ મિલકતને કોઈ નુકસાન ના કરે કે મારી છે એટલે હેતુથી અમે આ કામ કર્યું છે. એટલે એમાં આપનો સહકાર છે, એટલે ધન્યવાદ. બાબા સાહેબ આંબેડકર વિશે થોડુંક કહું તો ભારતનું આજરોજ બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિના અનુસંધાનમાં આજરોજ પટિયા મુકામે આંબેડકર ભવન જે બનાવવામાં આવેલું છે એ આંબેડકર ભવનની અંદર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને શ્રદ્ધાંજલિ અર્પણ કરી બાબા સાહેબે આ દેશ માટે, રાષ્ટ્ર માટે, રાષ્ટ્રના હિત માટે જે બંધારણ બધા સમાજ માટે આપ્યું છે એમને ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે.